ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ભાઈ. ટાઈમ કંઈક है ને 7 हाथ क्या है ને અમારે है ને કાલે ભેંસ વિયાણી છે અને મૂર્તિઓ આવ્યું મૂર્તિઓ આવ્યો છે જબરો છે પાડો છે અને કાલ રવિવાર હતો ને તેનું નામ રાખ્યું છે રવલો રવલો એનું નામ રાખ્યું છે જો ખાવા જોઈ બહુ જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હાલો હવે કામકાજ બધું કરી લીધું અને હવે રોટલા કરી નાખું. થોડુંક મોડું થઈ ગયું આજે. એના પાયો રવલા ને પાયો એટલે બોલીને ગરમ પાણી કરીને પાયું. હવે રોટલા કરી નાખું. તાત તમે ફુવારા ફેરવી આવો તો આવીને હીરાવી લઈ. હા, અમે ફુવારા ફેરવી આવી. રવલો તો રવલો જ છે. બતાવું આપણે આવ રવલા ના બેન ને હે ને જેટલું નાખો એટલું ખાઈ જેટલું નાખો એટલું ખાઈ માપના રહી નાટામાં છે ને દાતારનું નારિયેળ વધાર્યું અગરબત્તી દે દહીંથી અહીંથી વધારે લેવાનું જમિયલસી દાતાર. હા, અમારે ત્યાં વધારે જોકે આમ શું કે વેણ એટલે પછી માં એમ કે જમિયલસી દાતારનું એ નારિયેળ વધારે એટલે વધારે અહીં દહીંથી વધારે લેવાનું નારિયેળ વધારે લીધું અને હવે છે ને આપણે ફુવારા ફેરવા જવું છે. હાલો ફુવારા ફેરવીએ ને પછી આવી ખીરાય. જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં જશો. અને ટાઈમ છે ને કંઈક ભાઈ 8 જેવો થયો છે. આપણે સિરાવી કરીને નવરા થયા બે ભાણા હે કરવાના. તો અમે બધા આવ્યા હતા શાંતિ મારા માનું ગુવાર ઉતારવા. જો આમાં ગુવાર ઉતાર્યો છે શાંતિને ને આજે હવે નોરતા કરવા જવું હતી. ભાઈ મૂકી આવી અટાણે તે એમાં કે ગુવાર લેતી જા અને એને ભીંડાનું કોઈ ખાય નહીં ને અમારે ભીંડાનું ઓછું ખાય. મારી માં કહે તું જા ને ત્યાં ભીંડા લેતી જાજે. અને અમારે છે ને ગુવાર તો થતો હોય છે કદાચ ત્યાં હિંગુતા લઈ ગયું થયું. બાકી જો આ ધાણા ભાજી એવું કહાઈ ગઈ ને આ ધાણા ભાજી પાસીમાં અહીં વાવી દીધી છે. અને આમાં ગુવાર વાવ્યો છે પણ બહુ ઉગ્યો નથી. કોક છૂટું ઉગ્યું છે. હવે ઉગે તો ભલે એમ દેખાયતા છે. અને આમાં બાપાએ છે ને ડુંગળી વાવી છે. આ ખેરો ડુંગળીનો કર્યો છે. અને આ હજી છે ને ગોળ છે અને હે ધારમાંથી પોદરા હું માલ સરેને બાંધતા ને તે પોદરા હોય તે બધા લઈ આવી અને જો આવી રીતના કૂટેડી છે ને પછી ભરીએ. તો આ ક્યારો અને ઓલો ક્યારો એ બે ક્યારા હે ને લહણ ના કરવા. તો હવે હે ને આજકાલ હે ને ખંભારીએ જાય ને તો લહણ લઈ આવે. લહણ હે ને ઘરનું મલક છે પણ હવે ઝીણું છે તે કે લઈને પાછું વાવવું છે. ખંભાળીએ જાય ને તો લહણ લઈ આવે. એક ડુંગળીનો ક્યારો કર્યો છે ને આ ક્યારો છે ને મરસીનો કરવાનો છે.
તો એ મિરસીના સૂટા લઈ અને મિરસીનો કરીએ ને આમાં હે ને ધાણા વાવ્યા છે. આમાં ધાણા વાવી દીધા ને આ છે રીંગણીનો, આ છે ટમેટીનો, અને અહીંયા છે ને ઝીણી ઝીણી ગાંઠું ડુંગળીની હતી ને સોય પીયું આમાં. તે આ વેલેરી કે ખાવા થાય લીલી ખાવી હોય તો ઉમતા ડુંગળી મલક છે. મને કહેતા લેતી જાજે તું, ડુંગળી તા મલક હે, પણ હવે આ ખાવા થાય લીલી. અને ઉમાં પાછો ક્યારો કરી દીધો શેલામાં. તો બાપા હે ને આમ એકદમ અસલ ક્યારા બાંધી અને ખાતર નાખી ગોળી અને તીકણી બધું બકાલું વાવે. અને જો આ ઝીણી ટમેટી બહુ જ થાહે, પરવાય બહુ થયા હતા, અમને એટલા હતા પુગાડ્યા હતા એવું હે. અને હજી હે ને ક્યાંક પાલક અને કોબી એ વાવશે. બકાલું હે ને બધું મારા બાપા વાવે, સાલું જ હોય. જે આ ગુવાર હતો ને એની પહેલાં એ રીંગણી ને ગુવાર ને બધું હતું, ભીંડા ને. પાછો ગુવાર વાવી દીધો હે, ઉગે કેવો નકર પાછો વાવી દે ભીંડા ને. પણ ભીંડાનું તો ઓછું ખાય. જો બાપા હીરાવીને ભીહું લઈને ગયા હે ને શાંતિ લુગડા લઈને ગઈ હે મલકના. તો હાલો લુગડા હે ને ધોઈ નાખી, પછી એને જવું છે. તો હે ને ભાઈ મૂકી આવે, નોરતા કરી આવે એ, પછી વાઢું પડી જાય ને તો વેરું નહીં આવે એવું હે ને. હાલો આપણે હે ને કપડાં ધોવા લાગી તો વેલેરા ધોવાઈ જાય ને એકલીને અમને ધોવા નહીં દે, તો ધોવા લાગી તો વેલેરા ધોવાઈ જાય એવું હે. ભલે હાલો. ટાઈમ થયો હવે 8 અને અમે હે ને ફુવારા ના ફેરવા. બાપા કહો થોડી કર્યું હે ને ત્યાં રેડો જ મૂક દઈ. તે જો ને વાહ હે ને ત્યાં લાઈન કાઢી લીધી છે, આમ રેડ મૂક્યું. અને અમે હે ને ફુવારાને બધા હાર્યા અને લાઈન હારીને રાખીને પછી ટ્રેક્ટરમાં ભરી લે જે બધા ફુવારા. કેટલા ફુવારા છે કોમેન્ટ કરજો. સારી હજી ઘરે એટલા પડ્યા. વાયવી છે હજી, વાયવી 5-6 વાયવી છે હજી, અને ઘરે છે. કોમેન્ટ કરજો કેટલા ફુવારા હોય. અને અમે છે ને બાપા લાઈન ફેરવે ને ત્યાં હું જાઉં. બાકીની બધી હજી એમને થોડું અહીં ત્રાહી આમ રહી ગયો ને પાતા આવી પછી લાઈન હાર લે હું અહીંયા. પછી પાછો હે ને એ જ્યાં લીમડો હે ને એનાથી હેઠે ત્યાંથી રેડ મૂકી દે હું. બંધ જ નથી કરવાની, ચાલુ જ રાખવાની. હાલો માં બાપા હે ને ત્યાં જાય હવે. પછી ઘરે જાઉં ને પછી હીરાવશું. હાલો ભાઈ, વાગવામાં હે ને કંઈક 10 જેવું થયું હે ને. જો ભાઈ હે ને શાંતિ મૂકવા ગયો હે, આટો દેવા ગયો હતી. માઈ જો લહણ ને ગુવાર ને બધું ભરી દીધું છે ને. એ થોડીક વાર મોર ગઈ છે ને અમે બધા બેઠા હતા ને ત્યાં ડ્રેસ વાળો આવ્યો તો મેં ડ્રેસની ખરીદી કરી છે. આ ડ્રેસ છે ને એક મને ને એક શાંતિને માઈ લઈ દીધો. આ 2 ડ્રેસ અમે લીધા છે. એવું હે, બેને એક ડ્રેસ લઈ દીધો ને હવે હે ને ચા પાણી પીવું ને એવું કરશું. ભલે હાલ મળી પછી. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો છે 10:15 અને છે ને આપણે એને ટ્રેક્ટર લઈ આવ્યા ને હવે છે ને લાઈન હારું છું હું મારી બહેને કાઢી લઈ માંડવીમાંથી અને લઈ જઈ ઓલા ખેતરમાં. તો લાઈન નાટા તો હારી એવું છે. અને આજ છે પેલું નોરતું ને માંડવીમાં જઈએ એટલે બીકે લાગે. ગયો ને ત્યાં સંપલ પીરાને આવ્યો ને બૂટા પહેરતો આવ્યો એટલે ગયો ને ત્યાં જવા એનો ઢક પાસે છે ને આમ માંડવીમાંથી
હરપ ગયો હેઠામાં તે દેખી ગયો. કેમ કે આ નક્કી ના કરાય, આનું કંઈ ભરોસો ના. અને અટાણે હું આમ મેંડવીને પગ દઈ એટલે બીક ના લાગે જ, જો કે દૂર હોય જ બૂટા ફેરવતા. આજ સંપલ પહેરેલ હતા, ઘેરે ગયો ને બૂટ પહેરતો કેક તો લેતા આવ્યો. અને હવે છે ને હારી લઈને બાપા અહીં જવા બાકી હતું ને સડાયું. આપણે છે ને લઈને હાર લઈ ઘરે જઈને ત્યાં ઘર પાસેથી ટૂંકા સાહમાં જ મૂકવું. પહેલાં ઈમણાથી પાયું હતું તે હવે પછી એમાં વળી તાણ આવી ગયા તો ઈમણોથી ચાલ હાલો મંડી હારવા. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો છે 12:30 અને અમે વાંચી તો બધા હારી આવ્યા. અહીંયા ટોલીમાં ફુવારા પીડ્યા, અહીંયા બધી લાઈનો થપા પીડ્યા. અને હવે છે ને લાઈનું પહેલાં નાખું છું, 2 ફેરા મારી આવ્યો અને હજી એમને લાઈનો નાખી આવું. ત્રીજો ફેરો મારવા જાવો. 12:30 જેવું થઈ ગયું. પહેલાં હે લાઈનો પાથરી લઈને પછી ફુવારા ફિટ કરશું. મંડી લાઈનો ફિટ કરવા આવ્યો નહીં, ઘરમાં સાટા નાખીને વયો ગયો. એમને કોક સાટા એટલે બાકી આમાં ક્યાંય દેખાય નહીં એમ. કોક સાટા નાખતો ગયો. હાલો વેલે લાઈનો હારી લાંબી કરતો. હાલો ભાઈ, હે ને ટાઈમ કંઈક 4:30 જેવો થયો છે ને આપણે હે ને લસણવાળી ચટણી કરવી છે. 3:30 વાગે ઉઠ્યા ને માને જ નીંદર આવે નહીં તો માતા હોઈએ જ નહીં. તો આપણે હે ને લસણવાળી ચટણી કરવી છે તો જા માય ફોલતા હતા નવા હે ને પછી કંઈક ફોલી લે હે ને ચટણી નાગો કરી લે ને તો વાઢું પડે ને કંઈ વેરું ના હોય તો ટાણી કે ખાંડી અને મિક્સરમાં કરી નાખીએ તો પછી કાંઈ નહીં. ને આ જો બાપા હે ને ડાભાઈની છોડવા ઉપાડી આવ્યા હતા. ફાલામાં ઇનામી હે ના 39 માંડવી છે ને એટલી ખાઈ ગયા અહીં આપણે. ને હવે હે ને થોડીક કાચી છે, થોડાક દીમાં ઉપડશે ને બાકી જો માઈ હે ને બપોર મોર કંઈક લહણ ફેલ્યું હતું ને આપણે હવે ચટણી કરવી છે એટલાની કરી નાખી. પછી જઈ વેરું આવશે ને તો એમાં લહણ ફોલી અને પાછી કરી લે ને ઓલા બેબીનભાઈ ડાભાઈને ગયા છે ખડવાટવા. બાપાની શેરડી હતી આપણે કરી નાખી ચટણી ને માને કરવું છે ઘી ગરમ ચટણી કરી નાખીને તો વાહીના કરી નાખો. અને ઓલા હતા હે ને મોડા ગયા છે હજી ત્યાં પૂગીને થોડુંક વાઈટ હોય છે તો આપણે હે ને વાહિંદાન કરી નાખીએ તો મોડા આવશે. હાલો તો હે ને પહેલાં ચટણી કરી નાખું, માં ઘી ગરમ કરીએ પછી વાહિંદા કરી ભલે. હાલો મળી પછી. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો છે 5 અને આપણે હે ને મેળવી ઉપર ચડ્યા. અહીં થઈ ગયા ફુવારા હાલે 58 ફુવારા હે. આ બાજુ હે ને 10 હાર્યું છે તો એમ હેઠામાં વયો જાય છે. અને આ બાજુ છે ને 16 થી 17 હાર્યું લે અહીંયા ક્યાંક હોતી નહીં આવે છે. 58 ફુવારા છે આ હેઠે તો ઓલા હેઠા વધીને. પવન હોય ને તો આ બાજુ વધારે લે, આ બાજુ ઓછા લે, ઓછી હાર્યું લે એમ. તો આ બાજુ 10 હાર્યું રાખીને તો હેઠામાં જાય છે અને આ બાજુ કંઈક 16-17 હાર્યું લઈ લે. હાલો હવે હે ને આપણે છે ને ભેંસું દોવાની હે દોઈ નાખી. હાલો ભાઈ, ટાઈમ હે ને કંઈક 7:30 જેવો થયો છે ને આપણે હે ને દાળ વઘારી છે. અને જો હે ને ડુંગળીનું દોઈ ચા પાણી પી અને આપણે ગામમાં ગયા હતા. ઓલો ડ્રેસ છે ને એક મારા ખીચાનો લેવા હતા ને જીવવા રાખ્યો હતો એ લઈ આવી અને એકાદ મારે વાઈ લઈ દીધો
એ હું નાખી રાઈ છે ને બાફા મૂકી દઈ હતી અને ભાત બળી નાખી દીધા હતા. ભાત બફાઈ ગયા અને આપણે દાળ ઉઠાવી દીધી અને દાળ વઘાર લીધી સડી રહી ને તો પછી હે ને ગેરું પાણી કરી લઈ ને એક ડ્રેસ આજ નાખી આવી અને એક ડ્રેસ લઈ આવી એવું છે. હટાણ જો કોક સાટાઈ પડે છે હવે ફૂલ થાય આગળ ફૂલ છે ને સાટાઈ પડે છે એવું દહીં સડી જાય આપણે વ્યારું પાણી કરી લઈ. આજનો વિડીયો આપણે કરી પૂરો. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. વળી પાછી કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.